બા રામજીભાઈ ખેતર છે ને એને તો એવો સારો પાક થયો છે કે વાત જવા દો. આપણે આ ફેર એવો સારો પાક ન થયો કા. હારું બિસાડા આમે રામજીભાઈ છે ને દીકરાને આમ તબિયત સારી નથી રહેતી ને તે વારંવાર શહેરમાં જવું પડે છે અને કેટલા દવાખાના હાલે બાપા. ભગવાન એવા દવાખાના કોઈ ન આપે એટલે સારું થયું ઉપજ થઈ ગઈ ને તે હવે હું દવાખાનાને ખર્ચા હોય બિચારા પૂગી જ વળે. ઓ બા ક્યાં છો તમે? એ ગોપી તમે તો પણ આમ ઘરે આમ ખોવાઈ ગયા હોય છો. કઈ થયું છે? થયું તો કઈ નથી પણ તે કામ તબિયત પાણી મોરા છે શું તમારા? તબિયત પાણી હારા છે, હંધુય હારું છે. તઈ સાગરની યાદ આવે છે. અરે રે તમે તો પણ એમાં એવા ખોવાઈ ગયા છો ને મેં કીધું માંદા પડ્યા લાગે છે ને મને કઈ નથી હકતા. ના ગોપી વહુ એવું નથ, બીમાર નથું. તઈ હો પછી સાગરભાઈ યાદ આવતું ફોન કરીને વાત કરી લેવાય. ફોન કરે છે કેટલી વાર તો કે કામમાં છું ને આમાં છું ને તેમાં છું. આ કેટલા દી થયા જો ને હજુ લગન શહેરથી અહીંયા આવ્યો નથી. હા શું કહું મને છે ને આ લગ્ન કરાયા પછી આપણો સાગર બદલાઈ ગયો હોય ને એવું લાગે છે. બાપ આવું ન બોલાય. દામિની હારી તો છે અને એ આવી એને હજી ખાલી 12 મહિના નથી થયા ત્યાં તમે એમ કહો છો બદલાઈ ગયો. મને ખબર છે પણ એ છે ને ગોપી વહુ તમારે જેવી નથી. કા આ તમે કેવા લગ્ન કરીને આવ્યા અને તરત હંદાઈને પોતાના કરી લીધા. એ જો ને આ શહેરમાં ગયો, શહેરમાંથી આ છોડીને પસંદ કરીને લગ્ન કર્યા પણ એ મળતાવડી નથી. આ તમારા જેવી નથી માયાળું. એ છે ને જો હંધી બાયુના સ્વભાવ અલગ હોય અને હું તો એવું કહું છું કે સ્વભાવ છે ને એના માવતર ઉપર જ હોય. જેવા એના માવતર એવા એના સ્વભાવ હોય પણ આનો સ્વભાવ થોડોક અલગ છે તે આપણે આપણા જેવી કરી વારશું. એ વાત હાસી પણ એ ક્યારે થાય? આપણી હારે રે ત્યારે થાય ને. આપણી હારે તો રહેતી નથી. તમે જોવો જ છો ને એ તો હા 1 વર્ષની અંદર માંડ 1 વાર આવી હોય તો. અને આપણે એને કઈ પરાયણે તો ન કહેવાય ને કે તું અહીંયા આવી. અને જો મને હારી ઈ બીક લાગે ઈ અહીંયા આવે અને ભૂંડો એને આપણા ગામડામાં ફાવે નહીં તો ઈ મોટા મોટા શહેરમાં રહેતા હોય, અહીંયા મોટા બંગલા હોય અને આપણે પતરાવાળા ઓવડા હોય, નડિયાવાળા ઘર હોય. ઈ ગમે ઈ હોય, ઘરી ઘર જ કહેવાય. પતરાવાળું હોય કે મહેલ જેવું હોય. અને આ સાગરને નથી ખબર પડતી કે માવતર યાદ કરતા હોય. આવી જવાય. કહું છું હમણાં આમને ઈ ફોન કરે. હા તે વાત કર. ઉપાધિ શું કરો છો એમાં? આવી જાય તમે બે હું તમારા હાટુ સા બનાવીને લેતે આવું. સાંભળો છો આ હંધાય કામ મેલો તમે. અરે કાલ ઘઉં ને પાવાટાણે પાણી ખૂટી ગયું હતું તો અટાણમાં ટાંકો ભરી લઉં ને એમ. એ હંધુય ખબર છે મને. હું કહું છું તમને આ જો ને સાગર ગયો ઈ ગયો, આવા નામ નથી લેતો. તમે એને કહો કે ઝટ અહીંયા આવે. આ કેટલા દી થઈ ગયા, દી નહીં વરહો થઈ ગયા એમ કહીએ ને તો ચાલે. આવા નામ નથી લેતો. એને મા બાપની યાદ નહીં આવતી હોય? આવતી તો હોય પણ એ એના કામમાં પરોવાઈ ગયો હોય ને એટલે પછી એ મન લગાડીને એનું કામ કરતો હોય. કામમાં પોરવાઈ જાય. આપણે કામ કરીએ છીએ ને હંધાઈ અહીંયા. હે આ ગોપી વહુ દેવાંગ તમે હું હંધાઈ કરીએ છીએ તો આપણો જીવ એનામાં સોટેલો છે. અને ઈ છે કે એની પાસે માવતર હારે વાત કરવાનો સમય નથી. તું એમ કહેશો તો આપણે તો બધા હારે છીએ આખું કુટુંબ. એ એકલો છે એને યાદ તો આવતી જ હોય ને. યાદ આવતી હોત તો કીધું ન હોત કે બા હું આવું છું. પહેલા તો કેટલોય આવતો હતો. હા શહેરમાં જવાનો ચસ્કો હતો. હું તો નાશ પાડતી હતી કે નથી મોકલવો પણ પછી તમે હંધાઈ માન્યા નહીં. શહેરમાં ગયો, લગ્ન થઈ ગયા. હવે લગ્ન પછી તો હાવ ભૂલી ગયો છે માવતરને. પણ માણાને શહેરમાં કામ જ એટલું હોય ને ધોળા ધોળી એટલી હોય ને કે એને ટાઈમ જ ન મળે વાત કરવાનો. માન્યો હા દોડા દોડી હોય, હંધુય હોય. આ રવજીભાઈ છોકરો ગયો છે જ ને. હા છતાંય ઈ કેટલી વાર ફોન કરે છે. મને કાયમ કાંતાબેન કહેતા હોય કે મારા દીકરાને ફોન આવ્યો તો આમ કહેતો તેમ કહેતો તો. અને એ બંને એક જ શહેરમાં છે ખબર છે ને. અરે એ જૂનો છે ત્યાં એને બધું ગોઠવાઈ ગયેલું હોય. આ નવાને ગોઠવવાનું હોય. એ બધી વાતો છે હો, એ હંધી વાતો છે. મને ખબર છે એને છે ને આપણી યાદ જ નથી આવતું. તમે એને ફોન લગાડો, એને કયો બોલાવો. મારે કાંઈ નહીં, મારી વાત કરાવો તમે સાગર હારે. એ સારું લે કરાવું વાત.
હા તે કરો ફોન. ઈ લાવો ને, તમને નથી આવડતું, મને હજી સમજ પડે. ફોન નથી ઉપાડતો, લ્યો એ તો આ જો ફોન નથી ઉપાડતો આપણો. એટલે તું જોતો તો મેં ઉપાડે તને આપું એમ, થોડીક વાર રહીને કરશું હવે. આ થોડી વાર નહીં, આજે છે ને ફોન કરીને કહેશો કે તારી બા છે ને તને બહુ યાદ કરે છે ને તારે અહીંયા આવવાનું જ છે. સારું, હવે બપોર ટાણે છે ને પાછો ફોન કરી તઈ તને વાત કરાવે, બરાબર ને? બપોર ટાણે ફોન કરશો, કાંઈ ફોન નહીં કરો, પછી તમે ખેતરે જાઓ, એ બધા હંધાય પોતપોતાના કામમાં લાગી જાય. મને તો કોઈ યાદ નથી કરતું. અને છોકરા યાદ કરતા નથી, એના બાપાને કાંઈ પડેલી કાંઈ નહીં, કોઈને કશી પડી જ નથી મારી. હે રામ, કામ નથી પૂરું થતું. દામિની, એ દામિની, શું કરે છે યાર અહીંયા? કામ ધંધો જ કરે ને માણસ, બીજું શું કરે? એ તો મને પણ ખબર છે કે તું અહીંયા કામ જ કરતી હોય. કોઈ દિવસ તું કામમાંથી નવરી થશો ખરી? હા તે એક કામ કરો ને, એક કામ વાળી રાખી લ્યો ને, એટલે હું નવરી. અરે કામ વાળી રાખવાની કાંઈ જરૂર નથી. અરે છે ને થોડી ઉતાવળ રાખવાની જરૂર છે. આ તારી સ્પીડ કેવી છે તને ખબર છે? કાચબો હોય ને કાચબો, એના કરતા ધીમ. બોલી લીધું? મસ્તી કરું છું. હવે મારી વાત સાંભળ. મારે છે ને તારી સાથે એક જરૂરી વાત કરવાની છે. તમારી જરૂરી વાતમાં કાંઈ ન હોય, મારે નથી સાંભળવું. અરે પણ ઊભી તો રે, મારી માં ઊભી રહે ને, મારી વાત સાંભળ ને. જરૂરી હોય તો જ કહેતો હોય ને, બાકી થોડું તને કહું. બોલો. બાપુજીનો ફોન આવ્યો હતો. કહેતા હતા કે બાને છે ને તમને મળવાની બહુ ઈચ્છા છે. હા તો તમે કહી દીધું ને કે અત્યારે આપણી પાસે સમય નથી, નહીં જઈ શકીએ. એમાં મને શું કહેવાનું હોય, છોડો. અરે મારી વાત તો સાંભળ. સાચું કહું ને તો હું ઘણા સમયથી ગામડે જ નથી ગયો, અને છેલ્લા 1 વર્ષથી તો આપણા લગ્ન થઈ ગયા, તોય આપણે આટો મારવા ગામડે ગયા નથી. તો મારું એવું કહેવું છે કે 2-5 દિવસ આપણે ગામડે જઈ આવીએ ને તો મજા. 2-5 દિવસ? તો કઈ 2-5 વર્ષની વાત નથી કરતો, 2-5 દિવસ. મારા માટે તો વર્ષ જેવા જ છે ને. જુઓ અત્યારે કેટલું કામ છે, અત્યારે જવાની જરૂર નથી ને. મારે તો ઘર સાફ સફાઈ કરવું છે, એટલે તો 5 દિવસ પછી જો ઘરને સાફ કરીશ ને તો ઘરમાં કાંઈ થવાનું નથી. ત્યાં જઈને આવ તો પછી હું થાકી જાઉં કે નહીં? હું હોઉં ને, હું તને ઘર સાફ કરવામાં મદદ કરીશ, પણ બાની આટલી ઈચ્છા છે ને આપણને મળવાની તો. હા તો જઈએ ને, થોડાક દિવસ પછી જઈએ. ના, આજે જ જવું છે. આજે જ? હા, આજે જ નીકળવું છે. પણ એટલું બધું શું કામ શોખ થાય છો તું? એટલે મારે પેકિંગ કરવાનું બધું હોય ને, તો આજે તો પોસિબલ જ નથી. આજે તો ના જ પણ મારે 5 વર્ષ માટે કે 5 મહિના માટે નથી જવું, 5 દિવસ માટે જવું છે. 5 જોડીની જરૂર પડે. આ 5 જોડીની જરૂર પડે. નહીં માનો? નહીં માનો. હા, માની જા ને દામિની, શું કામ આવું કરે છે? 5 જ દિવસનો તો સવાલ છે. 5 દિવસમાં છે ને આપણે અહીંયા આવતા રહીશું. ઓહ, હું તો એવું કીધું કે જાણે પાડી ગાંગરી હોય. હવે હું પાછું બગડ્યું છે આમાં? કાંઈ નથી બગડ્યું, હા હરખું કરતો તો. આ બધું આપણે બાકી આપણે તો ગાડીમાં ખર્ચા ચાલુ ને ચાલુ જ હોય. તે હોય વળી. એમાં હું હવે ટ્રેક્ટર છે તો ખર્ચા તો કરવા જ પડે ને. આમે તે મોલાદની મોસમ છે. એ વાત હાસી. હા, આપણે તો છે ને, એ પેલા તો મોટી વાત છે. અમુક બિચારા ટ્રેક્ટર હોતે નથી લઈ શકતા. આ પસા કાકાની જ વાત કરને. એમને ત્યાં ખેડવાનું થાય તો બિચારા ટ્રેક્ટર વાળાને ગોતવા હારું થઈને કેટલાય દી પેલાની રાહ જોવી પડે, કઈ વારો આવે. એ વાત હાસી. હું એવું કહેતી હતી કે આ તમારો નાનકા ભાઈને ફોન કરો ને. નાનકાને કેમ? બા બિચારા બહુ યાદ કરતા હતા, અને એવા દખી હતા ને, આમ માં છે તો વિલોપાત તો થાય ને, કેમ કે અહીંયા વયા ગયા છે, અને ઈ તમાર કરતા જાજાન વાલા હતા. લ્યો, અને એને જ મોકલવા પડ્યા શહેરમાં. ખબર છે, મારો નાનકો છે ને, મારા બાને કેટલો વાલો છે ને કેટલો નહીં. અરે ગોપી, હા ખરી છે તું. જો આપણે છે ને, હા બાને આ બધી જાણ કરવાની કોઈ જરૂર નથી. કઈ વાતની જાણ? એ જ વાતની કે આપણો નાનકો વેલાસર અહીંયા આવી રહ્યો છે. એટલે કઈ આય જ? બાપુજીએ ફોન કર્યો તો. ફોન કર્યો ને તારા નાનકાએ જ કીધું. તો મને તો કહો કે આવે છે તો હું કઈક સારું બનાવીને રાખું. તને કહી દઉં, પછી તું જઈને બાને વાત કર દે.
હા તો હું અત્યારે બાને કેવા જ જાઉં છું, ઈ કેવા. ના 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 આ ભૂલ નથી કરવાની થતી એટલે હારું નહોતું કીધું. એમાં હે ને ભૂલ છે. ઈન દીકરો આવે છે તેને કેવામાં શું વળી ભૂલ? આના ચહેરા પરની ખુશી જોવા માંગુ છું. આમે તે આ નાનકો જ્યારે પહેલી વાર બાની હામો આવશે ને ત્યારે આટલા વર્ષો પછી આ પાછા આવેલા નાનકાને બા કેવી રીતે મળે છે, બાના મનમાં કેવા કેવા ભાવો આવે છે, હા આપણને જોવા મળશે. હું તો એ ભૂલી જ ગઈ કે લગ્ન પછી તો આ 2 જ વાર આવ્યા છે. આ આવશે ત્યાં 3જી વાર થાય અને પહેલી વાર તો પગ ફેરા હાટું આવ્યા હતા તો એ આવીને સીધા વયા ગયા હતા. તે હારવાર ઓલી આવવાની છે ને દામિની. હા ભાઈ હા આવે તો ખરા જ ને, 2 જણા જ આવશે. ઠીક તઈ વાંધો નહીં. હારું હાલો તઈ હું બાને કહી દઉં. આને નથી કહેવાનું. હા 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 બાને નથી કહેવાનું. હું ભૂલી જાઉં છું પાછી. હારું તમે હમું કરો લો ટ્રેક્ટર, હું કઈ રાંધી તો નાખું. હારું હા પણ બાને ભાળ નો થાય હો. જા હા, નાનકો આવશે ને આખે આખું ઘર ફરીથી શું રમતું થાય. ગામડું તો ગામડું છે હો. કેટલાય વર્ષ હોય આવીએ ને તોય જેવું હોય ને એવું જ રહે. હલો હા શું થયું? અલા રિક્ષા જેવું કઈ હોય કે નહીં? કેટલું દૂર છે તમારું ઘર? અરે પણ જાપે તો ઉતારી દીધા રિક્ષા વાળાએ અને ઘર સુધી હાલીને જવાનું છે. શું થયું પણ? કે ગાય છે સામે? હા તો મને દેખાય છે કે બાઈ થોડી છે, ગાય જ છે. હા પણ શું છે? કેવી મસ્ત છે રૂડી રૂપાળી. અરે પણ અરે છી છી ઊભી રે, એનું ઘી ખાશો તું. બા એ બા અમારું મગજ તો છો છોકરા હારે આમ ફોનમાં વાત નથી થતી તો હા કેવું મગજ થઈ ગયું છે. આ છોકરા હારે વાત નથી થતી તો એનો અવાજ સંભળાય છે. મને આ સામે ઉભેલો દેખાય છે. મારું તો કઈ મગજ છે? છોકરો તો દેખાય, હારે હારે વહુએ દેખાય છે. અરે બા છોકરો ને ઓનો આભાસ નથી થતો. હકીકતમાં અમે અહીંયા આવ્યા છે. એ જય શ્રી કૃષ્ણ. હે હા સીટીઓ ભરું સીટીઓ ભરું. ના ના ઝીણો સાગર તારો દીકરો. હા બા વહુ બેટા ખુશ રહો સુખી થાવ. કેવું લાગ્યું ગામડામાં? મજા આવી? એ સાગર હું શું કહું છું અમારા બાપુ ની કઈ દેખાતા નથી. ઈજ તો તું આવ્યો એ ખુશીમાં તો હું બોલાવાની ભૂલી ગઈ. ગોપી વહુ, એ દેવાંગ, એ સાગર ને બાપુ આમ આવો, જો તમે પહોંચી જ ગયા તમે? જય શ્રી કૃષ્ણ. એ નાનકા આવતો રહ્યો ભાઈ. કઈ આવ્યો? હવડે જ આવ્યો. હું તો છે ને અસંબિત થઈ ગઈ એને જોઈને. બાપરે બાપ, અમને તો ખબર જ હતી કે ભાઈને આવવાના છે પણ અમે તમને કીધું જ નહીં. લો બોલો, હું હવારની ઉપાધિ કરતી હતી, તારા બાપાને કીધું ફોન કર, ગોપીને કીધું, કોઈ કાંઈ ન કર્યું. બોલો બાપા ભેડકી લેવા માંગતા હતા તમારી બા, બાકી મારો કઈ વાગ નતો. આ તારા બાપાનું છે ને પહેલેથી આવું જ છે. આ દેડકાનો જીવ છે ને કાગડાને હસવું થાય એવું છે બધું. એવું નથી બા, આ તમારા બાપા છે ને તમને આમ ઓલી કહેવાય ને સરપ્રાઈઝ દેવા માંગતા હશે. દામિની સરપ્રાઈઝ કેમ છો? અને લગ્ન થઈ ગયા પછી જાડી ન થઈ તું. આ મારા ભાઈ હરખું ખવડાવતા નથી ખરું તને? ના ના અમને કાંઈ વાંધો નથી અને અત્યાર સુધી તો મજામાં હતી, હવે ખબર નહીં. એટલે હવે તો વધારે મજામાં થઈશ. તને ખબર છે તમારા શહેરમાં તો ઓલી કોથળીઓમાં દૂધ મળે? અમાર તો જો અહીંયા ગાયું છે ને એને દોવાની ને એ તારે દૂધ પીવાનું. અમારે છે ને સાગરભાઈ રહ્યા ની તો સીધી શેર મોઢામાં લેતા. અમારા શહેરમાં એટલો તડકો ન લાગ્યો. પણ ઈ કેવું છે, પેલા ઠંડક કાપે ને શું કહેવાય એસી. હા એની અંદર તમે રહ્યો એમાં તમને તડકો હું ને ઠંડી હું ખબર પડે. આ ગામડામાં રહ્યો તો ખબર પડે કા હંધાય વાતાવરણના અનુભવ થાય. આપણે છે ને આ તાજે તાજું ઘી ઘરમાં પડ્યું છે. એ ઘી તાજે તાજું ખવડાવી રાખ તો ઈ તારી જેવા થવા મળે ગોપી. એ ગામડાના તો ખોરાક. આ કમજોરી. ભાઈ કામ કરો ની, આ તમારા હાથનો અડદિયો બનાવો અને ખવડાવો આને, પછી જો તાજી માજી થાય. મારે કઈ નથી ખાવું, અત્યારે તડકો લાગે છે.
અંદર અરે સાહુન ભાઈ ઘરમાં જ જવાનું છે. એ તડકો તો હારો, અમે તો આવા તડકામાં છે ને તું જો તો ખેતરમાં કામ કરતા હોય હા તો. સવારથી હું બા વયા જતા હાય જુદી. એ ભાઈ હા. તું આવ્યો તો સારું કર્યું. મારી હજી એક છે ને એક મારા ઘર જ ચૂકવવાનું બાકી છે. કયો? આ ગોપીઓનું ઘરેણું આપણે જરૂર પડી હતી બધું. લે બાપુજી અત્યારે પાછી ઈ બધી વાતો ચાલુ કરી. ના ના બાપુ જે વાત હાસી જ કરી છે. બાપુ આપણે હવે ઘણો વખત વયો ગયો છે તો આપણે બાપીના ઘરે હવે છોડી જ દઈએ. આ તો તારી હાજરીમાં જ કરાવી નાખી ને એટલે એ કામ પતી જાય. આ નાનકોની હજી આવ્યા છે ત્યાં તમે આવી વાતો માંડી હે? એ તમે હંધાઈ બેહો, હું તમારા હાટુ સાવ મેકું. હા હા બનાવ બનાવ. જાઓ જાઓ વહુ બેટા જાઓ. જેઠાણી કહેવાય એને થોડી મદદ કરો જાઓ. સાસા શું આગળ જાઓ. બાકી બોલ નાનકા કેમ છે બાકી બધું હે? બસ એકદમ સારું છે બાપુ, આશીર્વાદ તો આપો. મારા જેવો થઈ ગયો છે નહીં તાજો વાજો. પણ બહુ હુકાઈ ગઈશ. ઈ બળતરામાં ત્યારે છે ને થોડાક ગામડાનો રોટલો સાય ખવડાય અને આઈની ઊંઘ કરાય ને તોય તાકા થઈ જાય. સાચી વાત છે એકદમ તાજા માજા થઈ જાય. હાલન કાલ આમ જો તને ગામ બતાવું પાછું હાલ. હે દામિની, બહુ જ સારું લાગ્યું કે તું મારી પાછળ આવી. આ જોઈ દેરાણી જેઠાણીનો પ્રેમ કે દેરાણી જાય તો વાહે જેઠાણી ભાગે અને જેઠાણી જાય તો વાહે દેરાણી ભાગે. હારું હાલ હું છે ને સા મૂકી દઉં. ઉભા રહ્યો. કેમ તમે મજામાં? લે તે અહીંયા હંધાઈ વસે પૂછતી નથી ને અહીંયા અળગ આવીને પૂછેસ. લે પાણી પીવું? પાણી નથી પીવું, કઈ પણ આ એક વાત પૂછવી હતી. એક હું બે પૂછ, તમ તાર લાગટ પૂછ. આ બાપુજી કઈક કરજની વાત કરતા હતા. ઈ છે ને બાપુજીને આમ 17 વાર સમજાવી છે કે કોઈ માણા આવે ને ઘરે તો તરત જ હંધી વાત ન કરી દેવાય, શાંતિથી પોરો ખાવા દેવાય, એકાદ દી રોકાવા દેવાય, પછી કઈક દુઃખ દર્દની વાત કરાય. અરે પણ મને ઇન્ટરેસ્ટ છે ને, શું છે? મને રસ છે એ વાત જાણવામાં કે કયા કરજની વાત કરતા હતા. તમારા ઘરનાની કઈક વાત હતી બનાવવાની લેવાની, એ શું હતું બધું? કાંઈ વાતમાં છે નહીં. ઈ હંધી એ વાત મેલ તું ઈ કે તમારા શહેરમાં હાલેસ કેવું, ત્યાં કેવું હોય આમ હંધી? અમારા ગામડા જેવું જોઈએ કે કઈ નોખું હોય? બિલકુલ અલગ હોય. સાવ એટલે સાવ અલગ હોય. અને એમાં બોલ અમારે જેવું ન બોલ. તો હું કેવું બોલું છું? તમારા કરતા સારું જ બોલું છું ને. તું આમ કઈક અલગ અલગ બોલસ. આમ અમારી બાજુ આવું કોક બોલે ને તો ઓલું સાબુ સાબુ બોલતા હોય ને એવું લાગે. સાબુ સાબુ ન કહેવાય એને શુદ્ધ બોલ્યા કહેવાય. અને એ બધું મૂકો, ઉપાધિ થાય છે મને તો અત્યાર સુધી તો. એની ઉપાધિ થાય છે બાતો ને કઈ દખ નથી ને. જો માર દેર એમ હેરાન કરેવા છે તો નહીં, પણ તમારે બે મારા મેળ તો છે ને. પણ તમે લોકો હેરાન કરશો તો? આ આવતાની વેદ બાપુજી કંઈક કરજાની વાત કરી નાખી. કે એવું તો નથી ને કે અત્યારે અમે આવ્યા છીએ તો કોઈ કરજો ભરવાનો હોય? તને ખબર છે અમારા લગ્નને 5 વર્ષ થઈ ગયા, પણ આજ લગ્ન કોઈ દાડો મેં બાપુજીને પૂછ્યું નથી કે તમારા દીકરાએ કોઈ કરજા ભર્યા છે કે નથી ભર્યા. તમે ના પૂછો, પણ હું એવી નથી. મને ભગવાને બુદ્ધિ આપી છે, મને ખબર પડે છે. અરે અમારે અમારા ભવિષ્યનું જોવાનું ને, અહીં કે તમારા પૈસા ચૂકવવા થોડી આવ્યા છીએ. હાસી વાત છે, પણ છે ને તું ઉપાધિ ન કરતી. તમારું ભવિષ્ય બગડે કે તને ને સાગરભાઈને કાંઈ દુઃખ પડે ને એવું એકેય કામ હું કે તારા મોટા ભાઈ નહીં કરી. વેરી ગુડ. ઘરમાં બધાને કહી જ દેજો. આવો હવે મૂકો છે. હાય હાય, હા બાઈ તો હા અલગ જ છે. મને તો લાગ્યું મન પગે લાગતા ભૂલી ગઈ છે હંધાઈની સામે, તે પગે લાગવા આવી હશે. પણ આ તો તાળુકા કરતી વહી ગઈ. આમાં જોઈને ખબર પડશે કે મને 10 તોલા હોનું કરાવી દેવાનું છે તો બે માણા વચ્ચે ડખો થઈ જાય. હું આ વાતની જાણ જ નહીં થવા દઉં. બાપા આ તમારી જિંદગી પૂરી થવાની થઈ, પણ તમે ડીડી નો મૂક્યો. મને ડાક્ટરે કીધું છે શું? દમ હોય ને એને બીડી હારી.
દમ હોય ને બીડી હારી. આપણે હા દિયો ઓલી ધોળી શું વાત કરો છો તમે? જેને દમ હોય ને એને ના પાડે બીડી પીવાની. આમાં શું આવે વનસ્પતિને પત્તા આવે બીજું કઈ આવે તમાકુ આવે ભૂલી જાવ ને. એ તો વનસ્પતિને પત્તામાં જ બને તને ભાન નથી વાહ ભાઈ વાહ. ખરેખર છો તમે. હવે કામની વાત કરી ને જો હું તને જે ઓલી હોનાની વાત કરતો હતો હા. એ તું ગયો ને તેદી અને ખર્ચા માટે પૈસાની જરૂર હતી હમ. એ ગોપી હવે હોનું એનું આપી દીધું હતું હા હા એ મને હંધી ખબર છે પણ તમે ભાભીને બોલાવશો ત્યારે ખબર પડશે ને કે કેટલાક તોલા હોનું હતું કેટલું હું છે ને હું નહીં એ પ્રમાણે આપણે નક્કી કરીએ ને પછી એવું હોય તો લઈ આવશું બીજું. એ વાત કરશું પણ અટાણે મારે તને ચોખવટ કરવી પડે કે નહીં કાલ તને બહુ પૂછીએ તો બહુ તારે જવાબ દેવા કે નહીં હા હા એ વાત સાચી તમારી. આ તમે હું આવ્યો અને તમે તરત પૂછ્યું એટલે ત્યારે જ મેં તો કીધું હતું ને કે જે હોય એ આપણે કરી નાખીએ. મને હું જીવતો છું ત્યાં લઈ ગયા એનો વહીવટ પતાવી દઉં ને પછી કાલ ઉઠીને હું થાય કોને ખબર. હા ગોપીઓ એ ગોપીઓ એક કામ કરો બધાને બોલાવી. એ હંધા હાલો કા શું છે? એક જરૂરી કામ છે હંધા આવ્યો હા હું બૂમા બૂમાડીશ તમે. હા શું થયું? કઈ કઈ બાપુ કીધું મેં તો તને ધીમે હાથ કર્યો બૂમા બૂમ તું કીધું એ હા હો મારો તો અવાજ જ એવો છે પહેલેથી. આપણે આપણે ઓલું આમ શહેરમાં મોકલો તે દીદી ઓળખવાનું મૂક્યું હતું ને વહુનું એની વાત કરું છું. હા બાપુજી વળી પાછી વાત ચાલુ કરી. બિસાડા 2 દાડા રોકાવા આવ્યા છે તો રોકાવા દો ને હું ખોટા એની વાત. બસ ભાભી મારા બાપુએ જે પણ કઈ વાત કરી ને એ એકદમ સાચી કરી. હા અમારા ખરાબ સમયમાં તમે અમારી મદદ કરી છે. આ તમારું હોનું અમને આપ્યું તો હવે પણ એ તમારા લગ્ન પહેલાની વાત હતી ને તે હવે પહેલાની વાત હંધી ભૂલી જવાની હોય અત્યારનું કરવાનું હોય. ના 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 હો. એવું કઈ કરવાની જરૂર નથી. તમે કયો ખાલી કે તમારું સોનું હતું કેટલા તોલા? કયો ખરાબ સમય ને હવે ભાભી કહે છે તો રહેવા દો ને. હા એમાં એવું છે બા, હું એમ કહું છું કે હજી આવ્યા છે કાલ હજી આવ્યા ને આજ પાછીની વાત. ખોટો ક્યાં ખર્ચો કરવો? ભાભી ના પાડે છે તો સમજી જાવ ને. હા એ જ તો. વિચારતી રાખ તું. મોટાની વાતો હોય એમાં વચ્ચે ના બોલાય તારે. સો નાનકા હા ગોપીની વાત હાસી જ છે. હામે તે હજી તમે આવ્યા છો ને હું આ ઉપાડો લીધો જો. ઈ હંધુઈ મેલો હું તો એમ કહું છું તમારા જ ખાવશે હું ઈ કહો. હા બોલ નાનકા શું ખાવું છે? અને અહીંયા આવ્યા છીએ ને તો ખાવાના જ છીએ પણ અત્યારે તમે જે આ વાત મેં પકડી છે ને એ વાત ઉપરથી ભટકો નહીં ને જે હોય સાચું કયો. ભાભી બોલો ને કેટલા તોલા સોનું હતું? એ હું તને કહું ને 10-11 તોલા તો હતું જ. હા 10 કે 11? ઈ 10-11 પકડીને ચાલ ને. 11 તોલા સોનું હતું હાલ. હા હા એટલે પણ એનું શું છે ઈ તો છે ને જો ઘરમાં હોનું હોય ને તો ઈ કેના હાટું કામ લાગે દુબળા દાડામાં કામ લાગે કે ન લાગે હા. તો ઈ કામ લાગ્યું તો એ લાગ્યું હવે ઈ વાત પતી ગઈ છે. હવે તમે છે ને 2 માણા નિરાતે પોરો ખાઓ અંદર ઓવડામાં બેહો ત્યાં તો કામ કરતા હોય તું જાસ ને નોકરીએ. હાલ 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 તું છે ને એટીએમ કાર્ડ જટ એટલે આપણે છે ને હારા મારા હોની પાસે જઈએ અને ભાભીને જે સાગર ભાઈ કાંઈ કરવાનું થાતું નથી. તમે પોરો ખાઓ હું રાંધવા બેહું છું. હા હું એટીએમ કાર્ડ દઉં. આવો તો તમે જરીક કાઢી દો એટીએમ. આવો. જમી કરવીને પછી આપણે નીકળીએ. હા હો ને? ઓલા નાનકા છે ને ગાય હા હા વાંધો નહીં. મજૂરી ઓછી છે. આજના સમય પ્રમાણે કેટલો ભાવ થાય અને કેટલા ઈ જે હોય જો હા મને એટલી ખબર પડે. આ ગોપી વહુ દુઃખના ટાણે કામ લાગી હોય ને તો હું એમ કહું છું કે આ હંતી એ વાત આપણે કરવા હાટું અહીંયા નથી બોલાવ્યા એમને. આ તો તમને યાદ આવતી હતી તેમાં બોલાવ્યા છે. પણ બહુ કાલે વિયા જાય પછી આપણે ફોનમાં માથાજી કરવી એની કરતા હરુભરું વાત થઈ જાય બધી. એ હશે આમે તે નાનકો ફેરમાં હશે ને તો જ કહેતો હશે ને એમાં ક્યાં ખોટી વાત છે હે બા? નો. વાંધો નહીં. નો હોય ફેરમાં ખોટી વાત કરો છો તમે. હજી એમના મકાનના હપ્તા હાલે છે પૂરા નથી થઈ ગયા પણ વહુ તો એ કહે ને આપણને કે હા. હમણાં ફરીને ખમો એમ પણ ઈ નો કઈ હૈકા હોય બાપુજી એવું બને ને. વહુ તમે બધી ઉપાધિ મેલો હો? જાઓ તમે. હા તો રહોડામાં જા અને રહોડું સંભાળ જા. કીધું તો ખરું કે આટલું લઈ લો આટલું પૈસા તો કીધું હોય ને જે હોય હવે એ બેન કઈ કશે આપણને હા. શું સમજ પડે? એની પાસે હોય તો જ કીધું હોય ને. અત્યારે જેવો તાર હારો હોય કોના લઈ તે હા હા હાલ હાલ અહીંયા આવો તો કાંઈક, અહીંયા આવો તો તમે અહીંયા આવો તો ચા હું મૂકી. કાઢ કાઢ
શાંતિ રાખો. પહેલા મને એમ કહો કે આ હું વાત ચાલે છે, કયો ખરાબ સમય? મેં તો કોઈ દી ખરાબ સમય જોયો જ ને. લગ્ન કરી આવી ત્યાંનું બધું બરાબર જ ચાલે છે. અને છે ને બધી ખબર ન હોય તું હું કામ વચ્ચે વચ્ચે બોલ? હા તો મને કયો કે કયા ખરાબ સમયની વાત થાય છે અને શું કામ લઈ દેવાનું છે? આપણે શું કામ લઈ દે? એમના ઘરવાળા નથી, ઈનો લઈ દે. ઓહ શાંતિ રાખ ને, હું કહું ને એટલું કર. અને આમે તને છે ને હંધી વાતની ખબર ન હોય, અને જો આપણને વાતની ખબર ન હોય ને તો વચ્ચે ન બોલાય. ન્યાય મેં તને જોઈ વચ્ચે વચ્ચે ડબકા મૂકતી હતી. જ્યારે વડીલો વાત કરતા હોય ને ત્યારે બહુ માણાએ વચ્ચે ન બોલવાનું હોય. 10-11 હજારની વાત નથી, 10-11 તોલા સોનું લેવાની વાત છે. સોનાનો ભાવ સાંભળ્યો છે? તને શું લાગે? ઈ છું એટલે જ કહું છું થોડી બુદ્ધિ વાપરો. આ 10-11 તોલા સોનું કેટલાનું થાય ખબર પડે તમને? 10-11 લાખનું. વાહ, 10-11 લાખ. આ વધીને 15 લઈ લેને ભાઈ. અરે પણ લઈ જ શું કામ દેવ છો? 15 લાખ રૂપિયા કઈ ઝાડે છે કે ત્યાંથી તોડીને તમે લઈ દેહો? મને છે ને કઈ શોખ ન થતો હોય દેવાનો. નથી લેવાનું. કઈ એવી ઘટના બની હોય ને તો જ કીધું હોય તને. નથી લેવાનું. જે ઘટના બની હોય ને બને. અને તમને શું ખબર કે એવું કાંઈ હતું જ તે? તમને ખોટું બોલ્યા હોય તો? ઈ જવા દે. તારી સાથે જઈને મારે કોઈ પંચાયત નથી કરવી. તું ઈ કે ને પાપા કે એટીએમ ક્યાં મૂક્યું છે, કયા ઠેલામાં છે, હું મારા હાથે કાઢલી બસ. હું લાવી જ નથી. હું એટીએમ કાર્ડ અહીંયા લાવી જ નથી. સુરત જ રહેવા દીધું છે મેં. હું નથી લાવી. ઓહ, રહેવા દીધું. તને છે ને મેં કીધું તું ને તે લીધું તું. હું કામ અત્યારે ખોટું બોલસ? કીધું તો ખરા હું નથી લાવી. અને જોવું હોય તો જોઈ લો તમે. તમે જો ને પહેલા હું જ જોઈ લો. બાકી લેવાનું તો નથી જ થતું. દામિની ખરી છે હા ભાઈ, પણ એક નાનકડી એવી વાત છે ને ખેંચીને લાંબી કરે છે. ઊભી રહે, હું આવું. શાક મેલું છે, હમણાં રોટલા ઘડીને પછી આપી દઉં હંધાઈને. મેં કીધું અત્યારમાં કોઈ ખાહે નહીં. હા તે વાંધો નહીં, એ તો થઈ જાય હમણાં. પણ આ બાન બાપુજીની હંધાઈ બહાર વાતો કરતા હતા, પછી તું ગઈ ને પછી હું કહેતા હતા કે આ ગોપી બહુ ના હું કામ પાડે છે, એને કે ને તારી રીતે સમજાય ને કે અટાણમાં નાનકો ફેરમાં હોય ભલે આપી દેતો જે કાંઈ પણ દેવા લેવાનું છે ઈ. તમે જ મને એમ કહો કે હું આપણે હોનું સાગરભાઈથી ની વધારે છે? ના બાપા ના, આપણે ક્યાં સંભાળ્યું છે. તો પછી બસ હું કહું છું ને એ હંધુય બરાબર છે. જો અત્યારે આપણે હોનું લેવાની જીદ કરશું ને તો બે માણા વચ્ચે ડખો થાય. ને કેમ એવો તે વળી હું વાંધો છે તે બે માણા વિશે ડખો થાય? આ દામિની છે ને કે આપણા જેવી નહોતું. લે કેમ આપણા જેવી નથી એટલે હું કેવા માંગત તું? સમજી જાવ તો સારું એમને. મારે નકામું એનું કાંઈ બોલવું. ઊભી તું કાંઈક કે તો મને સમજણ પડશે ને. બોલ હું વાંધો છે? એ છે ને અહીંયા હું પાણીયારા પાસે ગઈ ને હા. તે મારે વાહે વાહે ન આવી. હા એ તો આવ્યા હતા. તે પાછળ આવીને પછી મને આમ ઘસકાવતી હોય ને એવી રીતે વાત કરતી હતી કે તમારે અહીંયા શું વહીવટ છે અને કેટલો કરજો છે ને હંધોય કરજો કે મારા ઘરવાળાને ભરવાનો છે અને આજ લગન હંધોય કરજો એણે જ ભર્યો છે એમ કોઈ મારી યાર તડીકા માર કરતી હતી. હવે તમે વિચાર કરો કે આપણે એનું પાસે પાંસ્યું માંગ્યું નહોતું તો એ તોય આવું કરવા માંડી હતી. નહીને ખબર પડશે કે આ 10-12 તોલા હોનું લઈ દીધું છે, કેવા ડખા ઊભા થાય. એમ થોડું હાલે કાંઈ ખબર પડે ને આવી રીતના એ તને સંભળાવી જાય હે, અને ખબર પડે તો એમાં ક્યાં કાંઈ ખોટી વાત છે? આપણે મદદ કરી હતી તો કરી હતી અને નાનકાની ફરજમાં આવે છે. પણ તમે સમજતા નથી. આપણે મદદ કરી આપણા ઘરના માણસને કરી છે કે બીજા કોઈને, તો મદદ કરીને પછી સંભળાવવાનું ન હોય. આપણને જરૂર લાગી અને આપણને ઠીક લાગ્યું તો આપણે મદદ કરી. હવે પાછું શું લેવાનું હોય? બાપાને છે ને જાતી જિંદગીએ મનમાં વહ રહી જાય કે આ વહુ બાપાનું ઘરેણું અમે લીધું હતું અને પાછું આપી ન આપ્યા. આમે તે હું તો કાંઈ એવો ફેરમાં શું નહીં કે તારું જે કાંઈ પણ ઘરેણું તે આપ્યું હતું એ સમયે એ તને પાછું આપી શકું. તો પછી નાનકો ફેરમાં છે તેને કે એમાં શું ખોટું છે? મારે નથી લેવું. મને છે ને ઘરમાં ડખા ઊભા થઈને એવું કાંઈ કરવાની ઈચ્છા નથી. એક ખાલી હોના હાટું થઈને એ બે માણામ ડખો થાય, ઘરમાં બોલાચાલી થઈ જાય અને એ હંધુય કરીને આપણે શું કરી લે હુકો? હોનું જ લઈ લે હુક, બીજું કાંઈ નાનકાન જોવાનું છે. નાનકોની રીતે બધું સમજાઈ દે. તે એવું હોનું લેવું છે આપણને? ઉગશે કાંઈ? હવે ઉગે કે ન ઉગે હું નથી જાણતો. બાપાએ જીદ પકડી છે એટલે બાપા તો જીદ પૂરી કરાવશે. ના રે ના, હમણાં હું બાપુજીને કહું છું મારે અત્યારે નથી લેવું. પછી વખત વેળા થાય ને આપણે છોકરા સૈયા થાય ને તો એને દઈ દે એટલે ઘણું. મારે ક્યાં પહેરીને જવું છે અત્યારે? હશે
જે થાય ને જેને જે કરવું એ કરો, બીજું તું કહું. બાપુજીને હોનું કરાવડાવવું છે ને, તું જો કે નથી લેવું. કોઈ વાતે માનો એમ નથી બેમાં થઈ ગઈ. એ માથાકૂટ થાય એવું કરું એમ? તમે જાઓ અહીંથી, હાલો હું રોટલા કડવા આવું જ છું. કર જલ્દી, આમે તે પેટમાં હવે ઉંદેડા બોલે છે. બહુ ભૂખ લાગી સાથે. એ મળી જય માતાજી. હા હા મજા આવી ગયો બાપુ. આ જમવાની છે ને બહુ મજા આવી. અને હું શું કહું, તો મારે અરે થોડીક અગત્યની વાત કરવી છે. બોલ ને. આ ભાભી હાટું જે ઘરેણાની મેં વાત કરી ને, કે આપણે ભાભી હાટું એની જે ઘરેણા આપ્યા હતા એ ઘરેણા આપણે બનાવી દઈએ. પણ હું શું કહું બાપુ, એ આ વખતે કાંઈ મેળ આવશે નહીં. કેમ મેળ આવશે નહીં? એમાં વાત છે ને એવી છે કે મારી પાસે છે ને ઘણા બધા એટીએમ છે, ઘણી બધી બેંકોમાં મારા ખાતા છે ને, એટલે અને બધામાં થોડા પૈસા છે. તો મેં એવું વિચાર્યું હતું કે હું ગામડે જઈશ ને ત્યારે ભાભીને જે આ ઘરેણા આપવાના છે એટલે બધી બેંકના એટીએમમાંથી થોડા રૂપિયા ઉપાડી અને એ પૈસા ભરી દઈ. બીજા મારો ઓળખીતો છે ને આ જ્વેલર્સ વાળો, બીજા બાકી રખવી દઈ. પણ એટીએમ જ નથી લાવ્યો, ભૂલી ગયો. તો એ તો કહેતો હતો કે એટીએમ છે અમારી પાસે. અને હા મને એમ કે ઓલીએ નાખ્યું, પણ એ નાખતા જ ભૂલી ગઈ. તારી વહુ ઘરમાં લઈ ગઈ હતી પછી કઈ વાજુ ફરી તો નથી ગયું ને? અરે હું વાત કરો છો બાપુ, એવું કાંઈ નથી. હા છે ને, હું કહું છું એ જ છે કે એટીએમ અમે ભૂલી ગયા ને એટલા માટે આ વખતે ઘરેણા નહીં બની શક્યા. આ પણ થોડાક સમયમાં પાછા આવવાનું છે ને ગામડે, ત્યારે લેતા આવશું અને ત્યારે 100% ભાભીના ઘરેણા બનાવી નાખે. ભાઈ એમ તો કેટલું ટાણું નીકળી ગયું, પછી ટાણા બધા કામ કરવા પડે ને. હા તમારી હંધી વાત સાચી. અને અમે ભાભીને ભાઈ તો કહે છે કે હમણાં કાંઈ એવું કાંઈ નથી કરવું, હમણાં એવું કાંઈ નથી કરવું. હવે મોડા ભેગું 5-15 જણા મોડું એ તો કે મારે જોતું જ નથી તો નહીં આપવાનું. હું ક્યાં ના પાડું? ત્યારે મેં એમ જ કીધું હતું કે નહીં, મેં આપ્યું હતું એટલે તમને મળવું તો દેવું જ જોઈએ. પડે, દેવું જ પડે. હા પણ અત્યારે આ રીતની હવે પરિસ્થિતિ ઊભી થઈ છે તો થોડોક સમય ખમી જાય. હવે કાંઈક જુગાડ કરી ગમે એ, બાકી એનું ઘરેણું તો દેવું પડશે. અરે હું ના નથી પાડતો બાપુ, હું હોય 100% તમ તારે ભાભીને એના ઘરેણા પાછા આપી દઈશ, એ હારામાં હારા. પણ હમણાં થોડોક ટાઈમ હવે ખમી જાવ. તારી વહુ છે ને એ આ બધા વાજા ફેરવે છે, મને ખબર પડી ગઈ છે. એ આ ગામડાની રૂઢીમાં આવે એવું મને લાગતું નથી. પણ ક્યાં એને ગામડાઓ રાખવી? એ તો મારી યાર સિટીમાં જ રહી છે ને, અને શાંતિથી રહી છે ને, અમને બેને ભળે સારું તમ તારે. ગામડામાં નથી રાખવી પણ આપણા પરિવારમાં તો રાખવાની કે નહીં? અરે પણ વરહે 2 વરહે એકવાર અમારે ગામડે આવવાનું, એ 5 દી પૂરતું. હવે 5 દી સરખી રહે કે નો રહે, હેર પડવાનું. મને એટલી તો ખબર પડી ગઈ છે હું કે વહુની દાનત છે ને ખોરા ટોપરા જેવી છે. અરે ના ભાઈ ના, એ તો છે ને દિલની રાજા છે. પણ હમણાં આ રીતની સિચ્યુએશન ઊભી થઈ ને એટલે થોડુંક પોહાય એમ નથી. એના ચહેરા ઉપર, એના મોઢા ઉપર અને એના લટકા ઉપર ખબર તો પડી જાય ને મારા પાસે 60 વર્ષ છે. હા ભાઈ સારું, તમને જેમ લાગે ને કરો. આપણી વાત ક્યાં કોઈ માનવીશ છે? બાપા કર્યા કરે પણ કહ્યું તો વહુનું જ કરે. હું સમય આવ્યો છે. ઊભી થા તો, ઊભી થા. ઊભી થા ને. પણ હું છે? તું તો કહેતી હતી ને, હે મોટા ઉપાડે મને શું કહેતી હતી તું કે આપણે એટીએમ લાવ્યા જ નથી? ક્યાંથી લઈ આવ્યા તમે? આપણે તો પર્સે લાવ્યા નથી, આપણે તો પર્સે ભૂલી ગયા, એટીએમ ભૂલી ગયા, હંધુઈ ભૂલી ગયા. આમ થોડી દીધું તું, તમને ક્યાંથી મળી? મળી જ જાય ને. જેની દાનત ખોટી હોય ને એને કાંઈ ન મળે, અને જેની દાનત સાચી હોય ને એને હંધુઈ મળી જાય. હા તો ખોટી દાન છે, લાવો. નથી દેવું. શું નથી દેવું? તને છે ને આ પર્સે નથી દેવું અને એમાં રહેલું એટીએમ પણ નથી દેવું. જો ખોટી મેં જીદ ન નક્કી કરો. કર્યું છે ને ઈ જ થશે. શું નક્કી કર્યું તમે? એ જ કે ભાભીને આપણે ઘરેણા કરાવી દેવાના છે
તો કરાવી દેવાના છે. તમારા ભાભીએ તો ઉપાડો લીધો છે અત્યારે- બધાની સામે તો સારા બને છે કે મારે કઈ નથી લેવું પણ અંદરથી તો લાડવા ફૂટતા હશે ઘરેણા લેવાના છે ને એટલે જો 100 વાતની એક વાત છે ભાભીને કાઈ નથી લઈ દેવાનું શું કામ? આ પૈસા આપણા છે એમના નથી એ જે હોય તે એણે છે ને આપણા ખરાબ સમયમાં આપણને મદદ કરી છે. કયો ખરાબ સમય એ જે હોય તે. એ હતો ત્યારે કરી હતી ને તો અત્યારે નથી લઈ દેવાના થતા જે હતું ને એ થઈ ગયું હવે નહીં વાહ ભાઈ વાહ, આ તો હારી મતલબી માણસ છે તું. જ્યારે જરૂર હતી ત્યારે ગામ પાસેથી મદદ તો લઈ લીધી, પણ જ્યારે આપણો સારો સમય આવ્યો અને ગામને મદદ કરવાનો વારો આવ્યો ને ત્યારે હાથ ઊંચા. હું નહોતી ને ત્યારે તું હોય કે ના હોય, મારું ઘર હતું, મારો પરિવાર હતો અને એની જ મદદ કરી હતી. હા તો એના બદલામાં થોડા ઘણા પૈસા આપી દો ને એમાં એટલા બધા ઘરેણા લઈ દેવાની જરૂર નથી હા તો એણે જેટલું આપ્યું છે એટલું જ આપવું છે, એનાથી વિશેષ મારે 1 રૂપિયો નથી આપવો. એટલે જ અહીંયા લઈને આવ્યા હતા ને મને બધો તમે ને તમારા બાપે પ્લાનિંગ કર્યો તો અહીંયા જશું અને પછી દીકરા પાસે ખર્ચો કરાવી લઈશું એ જે હોય તે મારે છે ને તારી સાથે ખોટી લમણાજી કરવી જ નથી. મારે નથી કરવી આ 12 મહિનાથી મને એમ હતું કે તમે સેવિંગ્સ કરો છો એટલે ઘરમાં પૈસા ઓછા આપો છો પણ મને નહોતી ખબર કે આ સેવિંગ્સ તમે આના માટે કરો છો એ જે હોય તે જે હોય અને પણ છે તેને ને એને રાખવામાં કઈ કમી નથી મૂકી. તારે જે પણ કઈ જરૂરિયાત હોય, જે પણ તારી પસંદ હોય ને બધું તને આપ્યું છે. આ નહીં આપવા દઉં આ મારા પૈસા છે કેમ? કરિયાવરમાં લાવી હતી, તારા કરિયાવરમાં પપ્પા પાસેથી લાવી હતી. કરિયાવરમાં લાવી હોય કે ના લાવી હોય પણ આ તમારા પૈસા છે એટલે એ મારા પૈસા કહેવાય હું આમાંથી ભાભીને 1 પણ રૂપિયો નહીં સાંભળી લીધું મેં. હન ધોઈ સંભળાઈ ગયું મને. હા હું કર્યું? સારું જ થયું તમને સંભળાઈ ગયું કોઈને હવે મારે કઈ કહેવું નહીં પડે એમ કઈ ખબર હશે કે આ ઘરની શું વાત છે? શું વાત છે મારો દીકરો આ ઘરનું સારું કરવા માંગે છે અને તમે વાત જાણ્યા વગર આ ઘરનું ખોટું કરવા માંગો છો. ખોટું શું સારું તો તમારા લોકોનું થશે ને અમારું નહીં એમ હા એકદમ હાચું કે અમારા લોકોનું જ થાય? હાલો ઊભા થાવ. ક્યાં જવું છે જવાબ આપવા ઊભા તો રહેવું પડશે ને. બીમ હાલ બીમ હાલ હાલ એટલે ખબર પડે ને. શું છે? ખબર પડે. શું છે બા પણ બાપ, શું થયું છે સાગરભાઈ? કા બા આવી રીતના ગચકાવીને લાવ્યા છો એને? તમારા લીધે તમારા જ લીધે બધું થાય છે એક મિનિટ અંધાય સાંભળે છે. આજ લગન ગોપી વહુ છે ને કોઈની હારે ઊંચા અવાજે વાત નથી કરી. કહી દઉં તમને હંધાઈને વાત જાણે એમ છે કે એને એમ લાગે છે કે આપણે લોકો રૂપિયાના ભૂખ્યા છીએ. આ ગોપી વહુ છે ને એ ચાલાકીથી સાગર પાસેથી હોનું પડાવે છે. હા એને એમ લાગે છે એને એની બસત એની પાસે રાખવી છે. તો સાંભળી લે, તને તો કાંઈ ખબર જ નહીં હોય. તું પરણીને આવીને સીધી શહેરમાં જતી રહી અને આ મારી બિચારી ગોપી વહુ આવીને તે દીથી આ ઘરના ઢહેડા કરે છે અને એની જિંદગીના ઢહેડા કરે છે. એમ સમજ. એવું તો શું કર્યું છે એમણે હું કામ નથી કરવી ગોપી વહુ? વાત પૂના હાટુ જ અટકી છે ને તમે ના તો પાડી માં નથી દેવું. નહીં. ફોન તો લેવાનું જ છે, ગમે એ થાય. બાપુજી તમે હવે હોના માટે થઈને હુકામાં એટલો મોટો બખેડો કરો. ગોપી ના વાત પડે. હોનાની નથી. દેવાંગ વાત હોનાની નથી. વાત માનની છે, કોકના વિશ્વાસની છે. ખબર છે સાગરને શહેરમાં જવું હતું, કમાણી કરવી હતી, આગળ વધવું હતું. તાણે છે ને એના બાપ પાસે કે મા પાસે રૂપિયા નહોતા. તાણે આ ગોપી વહુ હો, આ ગોપી વહુ એના બાપના ઘરેથી આવેલા ઘરેણા મૂકી દીધા, બેસી દીધા અને સાગરને પોતાના દીકરાની જેમ શહેર મૂક્યું. એનું ભણતરે પૂરું કરાવ્યું, એને મોટો માણસે બનાવ્યો. બાપુજી મને રોકો ને. અને 1-2 તોલા નહીં, 10 તોલા 11 તોલા ઈ તમારી જગ્યાએ હોય ને. મેં તારે કીધું તું સાહેબ, આ વહુ છે ને આપણા ભેગી ભણે એવી નથી અને એની દાનત છે ને ખોરા ટોપરા જેવી છે. બાપુજી હા શું કે છે તારા બાપુ ખોટું નથી કહેતા? તને ખબર છે ગોપી વહુ, તમે નથી જાણતા. હા ઈ સી કાર્ડ હું કહેવાય મને નથી ખબર. ઈ કાર્ડ લાવ્યો છે એટું એમ કા હા ઈ આને હંટાડીને રાખતું. કહેશે કે મારે નથી દેવું, આ હંધુય દેવાથી મારે કઈ લૂંટાવું નથી, આપણી કમાણી આપણી છે. હા આ વિચાર કરો ને, આ ગોપી વહુએ ઘરેણા ન વેચ્યા હોત, આ તમારા ધણીને ન ભણાયો હોત, ન શહેર મોકલ્યો હોત,
તો હું થાત? હા, અટાણે એ જે સાગર કમાય છે એ કમાતો હોત. એમને નથી દેવું તો મારે હોનું ક્યાં જોઈએ છે? તમારા બાપના ઘરનું છે હો, અહીંયાથી તમને કઈ સડાવીને નથી દીધું. બાપ, એમનું તો એના હાટું જ હોય ને કે વખત વેળાએ કામમાં આવે. આના હાટું થોડું હોય કે ઘરમાં બખેડા ઊભા કરે. કા તમે હંધાઈની મદદ કરો અને જ્યારે સારો સમય આવે છે ત્યારે તમારી વસ્તુ તમને પાછું દેવા માટે આને પેટમાં દુખે, બળતરા ઉપડે. વાંધો જ છે બા. અટાણે છે ને માણાને સફળતા જ દેખાય છે, પણ સફળતાની પાછળ જે મહેનત કરી હોય, એના પરિવારે ભોગ દીધો હોય ને એ માણા પાછળ, એ આવનાર વ્યક્તિને ખબર જ નથી હોતી. નહીં અનકા હવે બધાય થઈને કેટલું સંભળાવશો બિચારા વહુને? અરે શેરની હવા પાણી એમાંથી મોટા થયા છે, એને થોડી ખબર હોય કે પરિવાર શું કહેવાય, આ ઘરમાં કેવી ભાવનાથી એકબીજાને હારે રહેવું જોઈએ. સંસ્કાર મા બાપ પાસેથી જ મળે દેવા, એ તો તને ખબર છે ને. હે, આ તમે બંને ભાઈઓને મેં સંસ્કાર દીધા, આ ગોપી વહુને એના માવતરે સંસ્કાર દીધા. કા પારકા ઘરની સોડી આપણા ઘરને આપણું બનાવીને રાખે છે. હાય પારકી ઘેરથી આવી છે, સ્વભાવ તો જો. નાની વહુ, તમારા બાપાનું આપેલું ઘરેણું અમે અમારા ઘર માટે વેચી નાખી તો તમને કેવું લાગે? મારે વેવાઈની સામે બેહવું છે ઉસે માથે. એલો નાંદી વાતને. જો સાગરભાઈ, મારી વાત સાંભળો. ભાઈ છે હંધુઈ હોનું દેવાઈ ગયું છે તો હું હોના હાટું તમે માણા આવી રીતના બાંધોમાં હા. આપણે પછી એમને ફરે છે ને તો ઈ મને લઈ દઈશ. હા હા, કેટલા સારા થશો ખરેખર ભાભી. તમે જે કર્યું ને એ તો હું સપનામાંય ન વિચારી શકું. કદાચ મારી પાસે જો 1 તોલા સોનું હોય ને તો પણ મારો જીવ ન ચાલે કે હું કોઈને આપી દઉં. અને તમે તમારા બધા જ ઘરેણા તે તમારા પપ્પાના ઘરેથી આવેલા હતા, બધા તમારા દેરને આપી દીધા. પણ હું પાછા નહીં માંગુ, ઝઘડો ન કરતી એમ યાર. શું કામ નહીં માંગુ? તમારો હક છે એના ઉપર. બુદ્ધિ વગરની તો હું હતી, ગાંડી હતી, સમજી જ ન શકી તમને લોકો. તમારા લોકોનો કોઈ વાંક નથી, વાંક મારો જ. દામિની, તું આવું શું ન લગાવ, તારું કઈ વાંક નથી. તને તો કઈ ખબર નહોતી તેમાં ને. જો તું પહેલેથી આ ઘરમાં હોત અને તને ખબર હોત કે આવા ગામડાના વાતાવરણમાંથી એને શહેર લગી પુગાડવામાં કોનો હાથ છે, તો થોડી તું આવું કઈ કરવાની હતી. ના ભાભી, કદાચ મને ખબર હોત ને તોય હું આવું જ કરું, કારણ કે મારો સ્વભાવ જ એવો હતો. તમારા લોકોની જેમ નહીં કે એકબીજાની માટે પોતાનો જીવ પણ આપી દે. બહુ સ્વાર્થી હતી હું. હાલ થયું, હવે તો સમજાઈ ગયું છે ને. જો એ હોનું છે ને 2 તોલા હતું, લગભગ 100 તોલા હોય ને તો આ પરિવારના તોલે ન આવી શકે. અને મને તો ખાલી એટલી જ આશા હશે કે આ આખું પરિવાર આ જે આમ છે ને બસ આમ જ હૈરું ભૈરું રહે અને તારે સંતાન થાય, મારા સંતાન થાય તો એ હોતે આમ જ હળી મળીને રહે. આટલું જોવે છે આપણે. હાલો, મારે સમજવામાં ભૂલ થઈ લાગે હો. કા સાગર તો ખોરું ટોપરું નથી, મીઠું ટોપરું, પાણી વાળું. તો જવું નથી હવે ક્યાં? ઘરેણા લેવા. આહા, હા હા, જવાનું છે. હાલો ગોપી બહુ, તમારી પસંદના ઘરેણા. આટલા બધા પૈસા હોનું મોંઘું થઈ ગયું છે. અરે જેટલું થયું હોય એટલું. હાલો.